અને એટલા માટે જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે એક ઉપાય ને એક જ ઔષધિ છે, પરમાત્માનો આશ્રય. કોઈ પણ પ્રકારનું સંકટ જીવનમાં આવ્યું, કારણ કે દુનિયાના લોકો મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. કોઈની પણ મદદથી ગેરંટી ના આપી શકે કે હવે તું સુખી થવા. હેલ્પ કરી શકે, સુખી કરનારા કેવળ પરમાત્મા છે. અને એટલા માટે પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એટલે કહ્યું ક્લેશના નાશક પરમાત્મા છે. અને આ જ અમોઘ ઔષધિ છે કે જ્યારે પણ પરમાત્માની શરણે તમે જાઓ ત્યારે બે હાથ જોડીને જ વિનંતી કરો કે પ્રભુ હું આપનો છું, આપના શરણે છું, અસમર્થ છું, પણ આપ સર્વ સમર્થ છો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. ત્રણેય તાપોને હરી લેનારા પરમાત્મા, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સાધારણ શબ્દોમાં એમ કહેવામાં આવ્યું કે આદિ, વ્યાધિ ને ઉપાધિ ત્રણેયને દૂર કરનારા પરમાત્મા. અને આ ત્રણેય વસ્તુ દરેકના જીવનમાં લાગેલી છે. આ નહીં આવે એવું નથી, આ તો ચાલતું જ રહેવાનું. દરેકના જીવનમાં કોઈક દિવસ સારો જાય, કોઈ દિવસ કંઈક વિપરીત જાય, પણ જેનો ભરોસો દ્રઢ હોય ને એને ભગવાન બધેથી ઉગારી દે. તો એ ભગવાન કોણ જે બધું ઉગારનારો છે, બચાવનારો છે? તો અહીંયા એ જ કહ્યું, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. નમ ધાતુ સ્તુત્યર્થ છે, સ્તુતિના અર્થમાં છે, અથવા એક અર્થ નમનના અર્થમાં પણ કર્યો. અમે નમન કરીએ છીએ. પ્રણામ દ્વારા જ વિકટતા અને સંકટોમાંથી મુક્ત થઈ શકાય. અને બહુ સહજ છે વંદન ભક્તિ. નવદા ભક્તિમાંની એક ભક્તિ છે વંદન ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. બીજી કોઈ તમે વિશેષ ભક્તિ ન કરી શકો તો એક પ્રકાર જરૂર કરો. રોજ ભગવાન આગળ ઉભા રહી બે હાથ જોડીને દંડવત જરૂર કરો. આ પણ એક પ્રકારની ભક્તિ છે. વંદન પણ એક ભક્તિ છે. हमारा गोपीजनों पर गोपी गीत में कहे छे गोपियां प्रभु से विनती करते हुए बोली प्रणत देहि नाम पाप कर्षणम। आपको जो प्रणत होता है उसके पापों का आप कर्षण कर लेते हैं। એટલે કે પાપમાંથી મુક્ત થવાનો પણ એકમાત્ર ઉપાય છે પ્રભુને કરેલા આપણા વંદન। કદાચ મોટા મોટા યજ્ઞ યાગાદી તમે ન કરી શકો પાપ મુક્તિ માટે, કોઈ મોટા દાન ન આપી શકો, કોઈ મોટા મંત્ર જાપ ન કરી શકો, તો ભાગવતજી આપણને સીધો સાધો ઉપાય બતાવે છે, રોજ પ્રભુને દંડવત જરૂર કરો। આ પણ એક બહુ મોટો ઉપાય છે પાપમાંથી મુક્ત થવાનો। પ્રણત દેહિનામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ। લક્ષ્મીજીના નિવાસ રૂપ ઠાકોરજીના ચરણારવિંદ। લક્ષ્મીજીનો નિવાસ પ્રભુના ચરણમાં અને એટલા માટે રોજ પ્રભુના ચરણ સ્પર્શ જરૂર કરે। આ વંદન ભક્તિ એટલે કહું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે નમન કરીએ। અને નમન એને કહેવાય કે જ્યારે સંપૂર્ણ શરણાગતિ દ્વારા કરવામાં આવે। એટલે તમે ભાગવતજીની દરેક સ્તુતિમાં જુઓ, તમે દરેક સ્તુતિમાં જોશો તો પ્રભુને બધાએ નમન કર્યા છે, વંદન કર્યા છે। અને વંદન જ આપણી સંસ્કૃતિ છે। આજે તકલીફ એ છે ભારતની જ બધી સ્કૂલો તમે જોઈ લો, બધે શેક હેન્ડ કરતા શીખવાડે પણ પ્રણામ કરતા ક્યાં શીખવાડે છે? અને ભારત ઓળખાય છે પ્રણામ। આજે વિદેશીઓ આવશે ને તો તમને નમસ્કાર યા પ્રણામ કરીને તમારી જોડે સંબોધન કરશે, પણ ક્યાંય આપણા દેશમાં કોઈ સ્કૂલમાં પ્રણામ નથી શીખવાડતું। બીજા દરેક દેશોમાં મળવાનો જે પ્રકાર હોય કોઈ છોડતું નથી। અને આપણને એમ થયું કે ભગવાન હોય ગુરુ હોય એને પ્રણામ કરાય ના, જે મળે એને આપણે હેલોની જગ્યાએ વંદન કરાય। કારણ કે આપણી સંસ્કૃતિ એ શીખવાડે છે દરેકની અંદર એ પરમાત્મા બિરાજમાન છે। અને આ એક મુદ્રા પણ છે, તમે આમ પ્રણામ કરીને ગુસ્સો કરીને બતાવો, મોટે મોટે બોલીને બતાવો, ફાવશે જ નહીં તમને। તમે આમ પ્રણામ કરીને દોડીને બતાવો, તમે બહુ દોડી નહીં શકો પાછા। કોઈ પણ નેગેટિવ પ્રવૃત્તિ કરવી હોય આમ પ્રણામ કરીને કરવાની કોશિશ કરજો, થશે જ નહીં। એમ તો યોગ શાસ્ત્રમાં પણ એનું એક વિધાન છે કે જેમ સુષુમ્ના નાડી કઈ રીતે એની ચાલે, એનું પણ એક વિધાન પ્રણામથી એ ચાલે છે। પણ આ એક આખી પ્રક્રિયા છે જે આપણી વ્યવહારની સાથે આધ્યાત્મિક પ્રક્રિયા જોડાયેલી છે।
અને એટલા માટે વૈષ્ણવને ત્યાં તો સંસ્કાર હોવા જ જોઈએ. ઘરે કોઈ પણ આવે જય શ્રી કૃષ્ણ કરવામાં આવે, બે હાથ જોડી તારા હૃદયમાં બિરાજતા કૃષ્ણનો જય હો, એનો વિજય થાય. આ ભાવના એટલે ઉત્તમ રીતે મળવું પણ મહત્વનું છે. જ્યારે પણ ભાગવત સાંભળ્યા પછી હવે જ્યારે કોઈને પણ મળો તો બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરે. ભગવાનને યાદ કરીને કોઈને મળાય છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે ભગવાનને વંદન કરીએ છીએ. અને વંદન એ કેવલ પ્રથા કે પરંપરા રૂપે નહીં, પ્રક્રિયા રૂપે પણ નહીં. ન મન એટલે કે મન એના ચરણોમાં મૂકી દેવું, એ જ નમન છે. કે આજથી મારું મન તારું થયું, હું ન મન થઈ ગયો. સંપૂર્ણ શરણાગતિ. અને જ્યારે શરણાગતિ દ્રઢ થાય, આ ભાગવતનો પ્રભાવ એવો છે. મેં તો ભાગવત કરતા કરતા જીવનમાં અનુભવ્યું છે કે જ્યારે તમે ભાગવતનો આશ્રય કરવા લાગો છો ત્યારે 4 વસ્તુ આપણા જીવનમાંથી જતી રહેતી હોય ને એમ લાગે. એમ તો મને મારા વ્યક્તિગત અનુભવથી એમ લાગે કે આ 4 વસ્તુ મારા જીવનમાંથી જતી રહી છે, એમ મને ફીલ થાય છે. પહેલું આપણને એમ લાગે કે જીવનમાંથી આશ્ચર્ય ભાવ જતો રહ્યો છે. કે દુનિયામાં કંઈ પણ ઘટતું હોય, કંઈ પણ તમે જુઓ, કોઈ તમને કોઈ સરપ્રાઈઝ આપવા આવે કે કંઈક અજુગતું યા કંઈક નવું જુઓ, તમને આશ્ચર્ય ન થાય. ખરેખર મને આશ્ચર્ય નથી થતું. ઘણા લોકો સરપ્રાઈઝ આપવા આવે ને તો મારે એની આગળ નાટક કરવું પડે કે હું એકદમ સરપ્રાઈઝ થઈ ગયો, પણ ખરેખર અંદરથી નથી થતું મને. કારણ કે એનું મન રાખવા આપણે કહીએ કે હા ભાઈ તમે આવ્યા, મેં ધાર્યું નતું અને એકદમ આમ, પણ અંદરથી નથી થતું, આશ્ચર્ય નથી થતું. બીજું, આકર્ષણ નથી થતું. ક્યાંય કોઈ વસ્તુમાં આકર્ષણ ન, આમ સંભાવ લાગે કે બધું જ સારું છે. આકર્ષણ એટલે નીરસતા ન થઈ જાય, એની પાસે ધૃણાય ભાવ નહીં, એનો હીન ભાવે નહીં, એ બધી જુદી વસ્તુઓ છે. પછી નેગેટિવ પ્રવૃત્તિઓ થઈ જાય. પણ કોઈનું આકર્ષણ ન રહે, એમ લાગે કે બધું બધે ભગવાન છે, બધું જ છે, બધાનો સ્વીકાર છે. ત્રીજું, આકાંક્ષાઓ જતી રહે. આમ પહોંચી જઈએ, આમ કરી લઈએ, ફલાણું પામી જઈએ, કોઈ પ્રકારની આકાંક્ષાઓ પણ નથી રહેતી. એમ થાય છે કે ઠાકોરજી કેટલું કરી આપ્યું છે, આપ્યું એનો આભાર મનમાં રહે, પણ નથી મળ્યું એની ફરિયાદ ક્યારે ના આવે. અરે નથી મળ્યું એનો વિચારે ના આવે. આપણે લાયક હતા એના કરતા પ્રભુ વધારે આપી રહ્યા છે, સતત એવો જ અહેસાસ મનમાં જાગૃત રહે. આ ભાગવતનો પ્રભાવ છે. અને ચોથું, આસક્તિઓ જતી રહે છે ધીમે ધીમે. સમાન ભાવ ને સમાન પ્રેમ રહે, પણ આનામાં વધારે, આનામાં ઓછો, આનામાં થોડું, પેલામાં વધારે, આવો ભેદભાવ ધીમે ધીમે ખતમ થઈ જાય. આ ભાગવતનો પ્રભાવ છે. ભાગવતના શ્લોકોનું ગાન કરતા કરતા, એનું ચિંતન કરતા કરતા આ 4 વૃત્તિઓ સમાપ્ત થતી હોય એવો આપણને અહેસાસ થાય. અને ત્યારે એમ લાગે કે આપણે પ્રણત થઈ રહ્યા છીએ, આપણે નમન કરી રહ્યા છીએ ઠાકોરજીને. ત્યારે નમન કર્યું કહેવાય કે હા, હવે સાચા અર્થમાં રોજ શરીર ઝૂકતું હતું, આજે મારો આત્મા ભગવાનને ઝૂક્યો છે, આજે મારો આત્મા ભગવાનનો થયો છે. અને એનો એક આનંદ, એનો એક અહેસાસ સતત અનુભવાયા કર્યા. આ ભાગવતનો પ્રભાવ છે. આપણે માની જેમ પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો, તો મોક્ષ તો બહુ સાધારણ ઘટના છે. પરીક્ષિત મહારાજ તો મર્યા પહેલા જ તરી ગયા. મરવું તો શ્રાપ હતો, એટલે મૃત્યુ નિશ્ચિત હતું. મરવું પડે એમ હતું, કારણ કે મુનિનો શ્રાપ હતો. પણ પરીક્ષિત મહારાજ ભાગવતજીના પ્રભાવથી મૃત્યુ પહેલા જ તરી ગયા. એટલે આપણે મરીને નથી જવું, આપણે તરીને જવું છે. ભાગવતજી એ જ શીખવાડે છે, મરીને દુનિયા નથી છોડવી, આપણે તો જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિનો અહેસાસ કરીને જવું છે કે હા જીવી. એનો આનંદ કે ભગવાન એક અવસર આપ્યો, માણસ બનાવીને, વૈષ્ણવ કુળમાં જન્મ આપીને, ભગવાનની ભક્તિ કરાવીને ઠાકોરજી ઘરે બિરાજતા હોય એવા કુળમાં જન્મ મળ્યો છે, અને એનો આનંદ માણીને અમે જઈ રહ્યા છીએ. બસ આવો આનંદનો અવસર જીવન લાગે તો માનજો કે તમે જીવન જીવ્યા. બાકી તો જીવે છે તો બધાય, પણ મરીને લોકો દુનિયા છોડે. આમ નમન કર્યા છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અર્જુને ગીતાજીમાં એ જ કર્યું ને. ગીતાજી તમે જુઓ તો ગીતાજી આખી સંભળાવી ભગવાને અર્જુનને.
અને બધા જ વિષયોને સ્પર્શ્યા ભગવાન. પણ શું ભગવાન યોગ કહે છે તો ભગવાન એમ ઈચ્છે છે કે અર્જુન યોગ કરવા લાગી જાય હમણાં? ભગવાન ધ્યાન કહે છે ગીતાજીમાં તો શું ભગવાન એવું ઈચ્છી રહ્યા છે કે હમણાં ધ્યાનમાં બેસી જાય? ભગવાન ઈચ્છે છે શું અર્જુન સાથે? બસ એ જ ગીતાજીનું ફળ. શું કરાવા? એ યોગ, સાંખ્ય, ધ્યાન, યજ્ઞ બધાની વાત કરે છે. પણ શું ભગવાન એવું ઈચ્છે છે ખરા કે હમણાં યજ્ઞ કરવા બેસી જાય? ભગવાન શું ઈચ્છે છે? યુદ્ધાય કૃત નિશ્ચય. તું તારું સ્વકર્તવ્યમાં લાગી જા. એ જ મારા વચનનું સાર્થકતા છે, એ જ ફળ છે. અને છેલ્લે અર્જુને એ જ કહ્યું, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. આજ શરણાગતિ. શરણાગતિ એટલે શું? અત્યારે આપણા મન પ્રમાણે આપણે જીવીએ છીએ. ભગવાનના થઈ ગયા એટલે હવે ભગવાન જેમ ચલાવશે એમ ચાલીશ. હવે આપ જેમ પ્રેરણા કરશો એમ જીવનમાં આગળ વધીશ. આનું નામ શરણાગતિ. હે શ્રી કૃષ્ણ, અમે આપને વંદન કરીએ. અને એટલે મહાપ્રભુજી આપણને અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે, શ્રી કૃષ્ણ શરણમ નમઃ. જે અર્જુને કહ્યું, જે ગીતાજીનો સાર છે એ આપણો મહામંત્ર છે. જે ભાગવતજીનો સાર છે એ આપણો મહામંત્ર છે. અને અંતિમ મંત્ર એ જ, હું આપના શરણમાં છું. શરણાય સોહિતારે જે જન શરણાય સોહિતારે. શરણાગત છે એનું તારવાનો સંકલ્પ છે. એ તો ઘણા કહે કે ભગવાન બધાનું ભલું ઈચ્છતા હોય તો બધાનું ભલું કેમ નથી થઈ જતું? એક ભાઈ વાળ કપાવવા ગયા અને નાઈને ત્યાં વાળ કપાવતા હતા ત્યારે બહુ વિદ્વાન એ વ્યક્તિ એટલે નાઈએ પૂછ્યું કે તમે ભગવાનની બધી વાતો કરો છો અને ભગવાન જો બધાને સુખી કરવા ઈચ્છતા હોય તો બધા સુખી કેમ નથી થઈ જતા? બધા અડધા દુખી કેમ લાગે છે? ત્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે ચિંતનમાં પડે. ચાલ મારી જોડે. બહાર લઈ ગયા અને બધા રસ્તા ઉપર આવતા જતા હતા, રોડ ક્રોસ કરતા હતા. અને ત્યારે પેલા વિદ્વાને પૂછ્યું કે તું શું કામ કરે છે? કે હું દાઢી કરું, વાળ કાપું. અચ્છા, તો ભાઈ જો આપેલો વ્યક્તિ દાઢી વાળો ગયો એની કેમ નથી કાપી? પેલાના વાળ વધારે છે એના કેમ નથી કાપ્યા? ત્યારે પેલો નાઈ કે બધાની જવાબદારી મારી પાસે શું થોડી છે? જે મારી પાસે આવે એનું કાપી આપું. એમ પેલા વિદ્વાને કહ્યું, બધાય ફરે છે પણ બધાની જવાબદારી થોડી મારી છે. જે મારા શરણે આવે એને તારી દઉં છું. મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એનો યોગ અને ક્ષેમ હું કરીશ. ऐसे प्रभु को हम वंदन करते हैं. देखो, वंदन तो किए पर वंदन और शरणागति पहले नेत्रों से आकर्षण किया. કારણ કે આંખ રૂપને જુએ એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય અને નેત્રોથી આકર્ષણ થાય. બુદ્ધિ સામર્થ્યને જુએ તો બુદ્ધિ અને શરણાગત થઈ જાય. એટલે કહું વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. કેવું સામર્થ્ય છે કે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. અને જ્યારે સામર્થ્ય જુએ ને ત્યારે બુદ્ધિ આપમેળે શરણાગત થઈ જાય. જો આપણા સંસારમાં, આપણા જીવનમાં આપણા કરતા સમર્થ કોઈને જોઈશું તો બુદ્ધિ અને શરણાગત થઈ જશે. પ્રભુનું સામર્થ્ય બતાવ્યું અને હૃદય લાગણીને જોઈને એનું થાય. એટલે હૃદય માટે ભાવ બતાવ્યો કે પ્રભુનો સ્વભાવ કેવો છે કે તાપત્રય વિનાશાય. એ એવા લાગણીશીલ, એવા કૃપાળુ ને દયાળુ છે, કોઈના દુઃખ જોઈ શકતા નથી. અને એટલા માટે તું શરણે જઈશ તો ભગવાન તારા દુઃખ દૂર કરશે. એવા પ્રેમાળ પરમાત્મા છે. અને જ્યારે આવું સાંભળ્યું એટલે હૃદય એનું થઈ ગયું. અને આમ ત્રણેય પ્રકારથી શરણાગતિ થઈ અને કૃષ્ણને વંદન કરી. બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા. આ સુખદેવજી ભાગવતજીના ઉત્તમ વક્તા છે. અદ્ભુત ચરિત્ર છે સુખદેવજી. અને સુખદેવજીને વંદન કરતા મંગલાચરણમાં કહ્યું, સુખદેવજીને વંદન કરતા વ્યાસજી જ્યારે આ મંગલાચરણના શ્લોકો લખે ત્યારે સુખદેવજીનું ચરિત્ર યમ પ્રવ્રજંતમ ભાગતા સુખદેવજીને ગાયા. કારણ કે મહાપુરુષ તો ચાલતા જ હોય ને સદા. મહાપુરુષ કોઈ એક સ્થાને ન બેઠા, એ સતત પરિભ્રમણ કરતા. અને એટલા માટે મહાપુરુષનું લક્ષણ એ છે કે એમની આંખો ભીની હોય પણ ચરણ કઠોર હોય. આંખોમાં કરુણા હોય પણ પરિશ્રમ એટલો કર્યો હોય કે ચરણ કઠોર થઈ જાય. સતત પ્રયત્નશીલ હોય. એ સુખદેવજીની એવી કથા, અનેક પ્રકારના સુખદેવજીની ચર્ચા છે આપણે ત્યાં. કૌશિકી સંહિતામાં પણ આવે છે, દેવી ભાગવતમાં પણ જે ચર્ચાઓ છે
એકવાર જ્યારે પાર્વતીજીએ પ્રશ્ન કર્યો મહાદેવજીને કે આપ અજન્મા અને અમર અને હું આપની અર્ધાંગીની છું, છતાંય મારે વારે ઘડીએ જન્મ અને મૃત્યુ લેવા પડે, આવો આપણા બંનેમાં ભેદ કેમ? અને ત્યારે મહાદેવજીએ કહ્યું કે મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજે છે અને એ અમૃતનું હું સદાય પાન કરું છું, એટલે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. બે હાથ જોડીને સતી મહારાણીએ કહ્યું કે નાથ, હું પણ આપની અર્ધાંગીની છું, આપના પ્રત્યેક વસ્તુમાં અડધો ભાગ મારો એ લાગે, કૃપા કરી મને પણ કથામૃતના પાન કરાવો. અને સાંભળીને મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. જો ઘરમાં કોઈ સેવા વિશે કે ઠાકોરજી વિશે પૂછે ને, તમને તો કાંઈ આવડતું નથી એમ કઈ બગાડી નહીં દેવા, પ્રેમથી સમજાવો, શીખવાડો. તો ઘણી વાર અમારી પધરાવણી હોય ને ત્યારે બહેનો ભાઈઓને તો પાછળ જ કહે, તમે તો બોલતા જ નહીં, તમને આવડતું જ નથી બોલતા, કાંઈ આવડતું, પાછળ જ રહેજો. અમે બોલાવીએ ને આગળ તોય પેલો પાછળ પાછળ જ ભાગે. પહેલેથી બધું ટ્રેન થઈ ગયું, બધું શીખવાડી દીધેલું હોય. કોઈ આગળ આવતું હોય તો કોશિશ કરે. જો કોઈની અંદર ભાવ જગાવવો એ પણ એક કળા છે, એ પણ આપણને આવડવું જોઈએ કે ના ના તમારાથી આ બહુ સુંદર થાય, આ તો તમે જ કરે, એમ કરીને પ્રોત્સાહન કરાવો. પ્રસન્ન થયા મહાદેવજી અને કહેવાય પ્રસિદ્ધ કથા છે, 3 ગાળ તાળી વગાડી સ્થાન નિર્જન બની ગયું અને વટવૃક્ષની નીચે બિરાજમાન થયા મહાદેવજી અને કહ્યું કે આ તો સમાધિની કથા છે, સમાધિમાં બિરાજીને હું ભાગવતની કથા કરીશ, તમે શ્રવણ કરજો, વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો, જેથી મને ખબર પડે કે આપ શ્રવણ કરી રહ્યા છો. બધા જ જતા તો રહ્યા, સ્થળ નિર્જન બની ગયું, પશુ પંખી બધા જ ગયા, પણ જે વૃક્ષની નીચે બેઠા હતા ત્યાં એક સુકીએ ઈંડું આપ્યું અને એમાંથી બચ્ચું નીકળવાની તૈયારીમાં મહાદેવજી કથા કહી રહ્યા છે, પાર્વતીજી હુંકારો આપી આપીને શ્રવણ કરે છે અને એટલામાં ઈંડામાંથી કથાનો પ્રભાવ બચ્ચું બહાર નીકળ્યું અને મનમાં હરખ કરે છે. લોકો પોતાના જીવનના અંત સમયમાં ભાગવત સાંભળે અને હું તો એવો ભાગ્યશાળી છું કે જીવનની પહેલી ક્ષણમાં ભાગવતના શબ્દો મારા કર્ણમાં પડી રહ્યા. આ કાનમાં કોઈ પહેલા શબ્દો પડ્યા તો એ ભાગવત ના પડ્યા, એવો ભાગ્યશાળી હું છું. અરે આ કથામૃતથી હું વંચિત ન રહી જાઉં. અને કહેવાય કે એ સમયે પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ અને શુકનો સ્વભાવ જે સાંભળે એ બોલવા લાગે અને મનમાં એમ થયું કે આ કથાથી વંચિત થઈ જઈશ, જો ખબર પડી જશે મહાદેવજીને કે પાર્વતીજી સૂઈ ગયા છે. એટલે ઉડતો ઉડતો આવી પાર્વતીજીના ખોળામાં બેસી ગયો. જે રીતે હુંકારા પાર્વતીજી આપતા હતા એ રીતે આ શુક આપવા લાગ્યા. હું કરીને હુંકારો આપે છે અને મહાદેવજીને એમ થાય કે પાર્વતીજી કથાનું શ્રવણ કરી રહ્યા. પણ જ્યાં નેત્રો ખોલ્યા મહાદેવજીએ જોયું તો પાર્વતીજી નિંદ્રાધીન છે, ગોદમાં બેસેલું એ શુકનું બચ્ચું હુંકારો આપી રહ્યું. અરે મારી આ દિવ્ય કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. ત્રિશૂળ કાઢ્યું મહાદેવજીએ અને ભાગ્યા શુકને પકડવા માટે. શુક ઉડતું 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 આગળ જાય, મહાદેવજી ઉભા રે કરતા કરતા ત્રિશૂળ લઈને પાછળ દોડી રહે. અને એવી કથા શાસ્ત્રોમાં કહેવામાં આવે, વ્યાસાશ્રમમાં શુકે પ્રવેશ કર્યો અને શુક વ્યાસ પત્ની જયારે બગાસું ખાધું અને શુક અંદર પ્રવેશ કરી ગયો, ભીતર પ્રવેશ. એટલે કથામાં બગાસું આવે ને તો ભાગવતના શ્લોકો અંદર પ્રવેશે છે એમ માને. એટલે અહીંયા તો સુઈ જાઓ તો એ ભાગવતમાં બેઠેલો વ્યક્તિ સુઈ જાય ને તો ભગવાન એના પર કૃપા તો કરે જ છે. ઘણી વાર કહું ને, નાવ એક કિનારેથી બીજી કિનારે જતી હોય અને નાવમાં તમે બેસીને સુઈ ગયા હો તો એ નાવ પાર તો ઉતારે જ છે. એમ કથાનો પંડાલ એ ભવપાર ઉતરવાની નૌકા છે. અહીંયા બેસીને સુઈ જાઓ તોય તમને પાર ઉતારે. એવો આ કથાનો પ્રભાવ. કારણ કે આ સ્થાન હવે સાધારણ નથી. ઘણી વાર સમજ નાની હોય, સામર્થ્ય નાનું હોય, પણ આશ્રય મહાનનો કર્યો હોય ને તોય તરી જવાય. તમે જે આશ્રય કરીને બેઠા છો એ સ્થાન, એ સમય અને એ કથા એ સાધારણ નથી. એનામાં સૂતેલાને પણ તારવાની તાકાત છે. સમજદાર તો તરે જ છે, વિદ્વાન તો તરે જ છે, શ્રોતા તો સમજે છે, પણ સોતા પણ તરી જાય છે. શ્રોતા તરે પણ સોતાય તરે. એવો આ કથાનો પ્રભાવ. અને કહેવાય છે 16 વર્ષ સુધી સુખદેવજી વ્યાસપત્નીના ગર્ભમાં રહ્યા. તેજ બદલાઈ ગયું વ્યાસપત્ની. વ્યાસજી વિનંતી કરે છે કે આપ બહાર પધારો. ખબર પડી ગઈ કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે. આ કોઈ સાધારણ જીવ નથી લાગતો.
અને જ્યારે જ્યારે વિનંતી કરે કે આ બહાર પધારો, ત્યારે અંદરથી એક અવાજ આવે, એક શરતે બહાર આવું, જો ભગવાન અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં લાગે તો હું બહાર આવું. વિનંતી કરી છે પ્રભુને, પ્રભુએ આવીને વચન આપ્યું છે. આ ભાગવતના ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા બંનેને જુઓ, બંનેને ગર્ભમાં જ ભગવાન મળી ગયા. ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત મહારાજ. અને જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ગર્ભમાં બાળવા માટે ઉત્તરાના ગયું બ્રહ્માસ્ત્ર, ત્યારે અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી પરમાત્મા ગર્ભમાં પ્રવેશ કરે છે અને ચારે બાજુ સુદર્શન લઈ અને ગર્ભની રક્ષા કરે છે. ગર્ભમાં જ પરીક્ષિત મહારાજને પરમાત્માના દર્શન થયેલા. અને આ સુખદેવજીને પણ ગર્ભમાં જ પરમાત્માએ દર્શન આપ્યા છે, વચન આપ્યું છે. વિચાર કરો, ભગવાન મળ્યા પછી પણ ભગવાનની કથામાં એટલી જ આસક્તિ છે. એટલે કથા ભગવાન મેળવવા માટે નથી, ભગવાન મળી જાય પછી એ કથા તો પ્રાપ્ત કરવાની જ રહે છે. કથા તો આનંદદાયક રહે છે. અને અહીંયા વચન આપ્યું, સુખદેવજી પ્રગટ થયા. પ્રગટ થતાની સાથે ઘર છોડીને ભાગ્યા. અને વ્યાસજી એમની પાછળ પાછળ, આટલા વર્ષે દીકરો પ્રાપ્ત થયો અને ઘર છોડીને જઈ રહ્યો છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદું, પુત્ર પુત્ર બૂમો પાડતા પાડતા વ્યાસજી સુખદેવજીની પાછળ પાછળ ભાગે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ વ્રજ ગતૌ ધાતુ, વ્રજ ગતૌ જવું, અને પ્ર ઉપસર્ગ લગાડી એટલે સંન્યાસ લઈને જવું. સંન્યાસ લઈને ભાગ્યા છે. અનુપેતમ અપેત કૃત્યમ, જેના હજી જનોઈ આદિ સંસ્કાર પણ બાકી છે કરવાના. આચાર્યો કહે કે જ્યાં વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. અહીંયા તો કોઈ વિકાર જ નથી, પછી સંસ્કારની શું આવશ્યકતા? વસ્ત્રો આદિ પણ નથી. કહેવાય કે દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. આ 4 ગાંઠ દરેક બ્રાહ્મણ પાસે હોય. પણ સુખદેવજી તો દરેક ગાંઠોથી મુક્ત છે. નથી ચોટી, નથી પોથી, નથી ધોતી, નથી જનોઈ. દિગંબર અવસ્થામાં ભાગે. દિશાઓ જ જેના અંબર, એને કહેવાય દિગંબર. દિગંબર, દિશાઓ જ જેના વસ્ત્રો છે. જાણે ભગવાન સિવાય જેને કણકણમાં બીજું કાંઈ દેખાતું જ ન હોય, એને પહેરવા ઓઢવાની કોઈ ચિંતા જ ન હોય. ચિંતા એને છે જેની આંખમાં વિકાર છે. જેને વિકાર જ નથી એને ક્યાં કઈ આવશ્યકતા રહે? અને એટલા માટે વ્યાસજી પાછળ પાછળ ભાગે છે, પણ કોઈ ઉત્તર નથી આપતા. સુખદેવ તરવોભિનેદુ, આજુબાજુ અનેક વૃક્ષો છે. સુખદેવજી તો ન બોલ્યા, પણ આજુબાજુ વૃક્ષો ઉગેલા હતા. એમણે હલી હલીને કંઈક ઉત્તર આપતા હોય એ રીતે સંકેત વ્યાસજીને કરે. જાણે જવાબ આપી રહ્યા છે વૃક્ષો. જવાબ આપતા જાણે વ્યાસજીને એમ કહી રહ્યા છે કે વ્યાસજી અમારી સામે જુઓ, અમે તાડ તડકો વરસાદ બધું જ સહન કરીએ, પણ અમારી ઉપર ફળ લાગે એ ફળ અમે પોતે નથી ખાતા, એ તો સમાજને આપી દેતા હોઈએ છે. એમ આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે, એમાં મોહ ન રાખો અને સમાજના કલ્યાણમાં સુખદેવજીને સમર્પિત કરી દો. मन रे तू वृक्षन को मत ले, काटे ता पर स्नेह नहीं और सींचे ता नहीं स्नेह. સુરદાસજીનું પદ છે ને કે મન તું વૃક્ષનો મત લે. તને કોઈ રોજ વૈષ્ણવ ન મળે સત્સંગ માટે તો વાંધો નહીં, પણ તારા ઘરની બહાર નીકળ, એક વૃક્ષ ઉગેલું હશે, એની સામે ધ્યાનથી જો, તો એનાથી ઉત્તમ બીજો કોઈ સત્સંગી નથી. બીજ રૂપે વાવો, તાડ તડકો વરસાદ બધું જ સહન કરે, અને ફળ લાગે પોતે ન ખાય, આપે. કોઈ એને પથ્થર ફેંકે તોય દ્વેષ નથી, કોઈ પાણી સ્વીચે તોય સ્નેહ નથી. એ તો બધાને સમભાવથી જુએ છે. આનાથી મોટો વૈષ્ણવ તને ક્યાં મળશે? વનસ્પતય વૈ વૈષ્ણવા, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ વનસ્પતિઓ પણ વૈષ્ણવ છે. કારણ કે વૈષ્ણવતાના બધા લક્ષણો એમની ભીતર વિદ્યમાન છે. સુખદેવજી ભાગી રહ્યા છે, પાછળ પાછળ વ્યાસજી આવે છે, અને એટલે કે સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા સર્વભૂત હૃદય મુનિ, મનનશીલા મુનિ, એવા સુખદેવજીને નમન કરીએ. સર્વભૂત કયા? કારણ કે એવી કથા પુરાણોમાં કહેવામાં આવે છે કે જ્યારે સુખદેવજી ભાગી રહ્યા હતા, ત્યાં એક સુંદર સરોવર આવ્યું, અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. સુખદેવજી નીકળ્યા ત્યારે કોઈ ફરક ન પડ્યો અપ્સરાઓ, પણ જ્યાં વ્યાસજી પાછળ પાછળથી આવ્યા એટલે બધાએ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજીને આવ્યો ક્રોધ,
મારો 16 વર્ષનો યુવાન દીકરો અહીંયાથી જાય તો તમને શરમ ન લાગે, અને મારા જેવો ઘરડો વ્યક્તિ અહીંયાથી જાય તો તમને શરમ લાગે, સંકોચ લાગે. આવું કેમ? અપ્સરાઓએ બે હાથ જોડીને કહ્યું, ક્ષમા કરજો મહાત્મન, આપ વૃદ્ધ છો, પણ આપની આંખમાં એટલું તો વિકાર છે કે આ સ્ત્રી છે અને આ પુરુષ એટલો ભેદ છે. પણ આપના પુત્ર સુખદેવજી તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી આ વિશ્વમાં. અને એટલા માટે જેની આંખમાં વિકાર ન હોય ત્યાં અમને શરમ પણ લાગતી નથી. શરમ, સંકોચ ત્યાં જ છે જ્યાં વિકાર છે. અને એટલા માટે એવા સુખદેવજીને અહીંયા નમન કર્યા છે જે સર્વભૂત છે.